બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર। અને આજે સમાચારની અંદર આપણે વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે। તો અત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, તો શું ચુકાદો આવ્યો છે અને શું નિર્ણય આવ્યો છે હાઈકોર્ટ તરફથી, તે સમગ્ર માહિતી આજના સમાચારની અંદર આપણે સમજવાના છે। અને વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના પત્નીને પણ સાથે 7 વર્ષની સજા થઈ હતી, તો તેમની સજાને અત્યારે મોકૂફ રાખી દેવામાં આવી છે, કારણ કે હાઈકોર્ટે માનવીય અભિગમ દાખલ કરી અને સજા મોકૂફ રાખી છે। તેનું કારણ છે કે ચૈતર વસાવાના જે ધર્મપત્ની છે તેઓ 18 દિવસ પહેલાં જ માતા બન્યા હતા, અને 18 દિવસ પહેલાં માતા બન્યા હોવાથી અત્યારે તેમને જામીન મળ્યા છે અને તેમની સજાને મોકૂફ રાખી દેવામાં આવી છે। જ્યારે આ કેસની અંદર કુલ 7 આરોપીને સજા થઈ હતી અને બાકીના કેસની સુનાવણી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે। તો તે વિશેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છે। અને જો તમે આ ચેનલની અંદર નવા હોય અને ખેડૂત વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ ગુજ્જુ માસ્ટરની અંદર ખેડૂત વિશેની માહિતી તેમજ સરકારી યોજના વિશેની માહિતીને રજૂ કરવામાં આવે છે, પરંતુ ખાસ કોઈ રાજકીય મુદ્દો હોય તો પણ આપણે રજૂ કરતા હોઈએ છીએ। તો આજે આપણે સમાચારની અંદર વિગતવાર માહિતી જોઈશું। તો ચૈતર વસાવાના કેસની અંદર 18 દિવસ પહેલાં જે માતા બનેલા હતા આરોપી, તેમને અત્યારે જામીન મળ્યા છે, કારણ કે હાઈકોર્ટે માનવી અભિગમ દાખવી સજા મોકૂફ રાખી છે। વિગતવાર માહિતી જોઈએ તો નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા વિસ્તારની અંદર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને અપશબ્દો બોલી માર મારવાના કેસની અંદર આપના ધારાસભ્ય એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 જણાને સજા કરવાની અંદર ટ્રાયલ કોર્ટની અંદર હુકમ સામે 5 આરોપીઓ તરફથી હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં આવી છે, જેની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસે માનવીય અભિગમ અપનાવીને 18 દિવસની જે નવજાત શિશુને માતાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે। હાઈકોર્ટે પણ આ મહિલા એટલે કે શંકુતલા બલિરામ વસાવાની સજા પણ મોકૂફ રાખવા માટેની રાહત આપી છે। ઓક્ટોબર 2023 દરમિયાન ડેડિયાપાડા વિસ્તારની અંદર સ્થાનિક લોકોની જે ખેતીની જમીન પરના પાક હટાવવા મામલે આપના સ્થાનિક ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાએ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા હતા અને વાતમાં તેમને હુમલો પણ કર્યો હતો, એવા આરોપો લાગ્યા હતા। અને આ કેસની અંદર તાજેતરની અંદર વાત કરવામાં આવે તો નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શંકુતલા ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી। આ ચુકાદાથી નારાજ થઈ રમેશભાઈ ગીગાભાઈ વસાવા સહિત 5 આરોપીઓને હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરી હતી અને સજા મોકૂફની માંગ સાથે જમીનની પણ માંગણી કરી હતી। જોકે આ 5 આરોપીઓમાંથી એક મહિલા શંકુતલા બલિરામ વસાવા કે જેમણે 18 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે, જેથી કરીને તેમને જામીન મળ્યા છે, કારણ કે તેમને 18 દિવસ પહેલાં જ માતા બન્યા છે। તેથી નવજાત શિશુ અને તેમની માતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે શંકુતલા બલિરામ વસાવાને માનવીય ધોરણે જામીન આપી તેની સજા પણ હાલ પૂરતી મોકૂફ રાખી દીધી છે। જ્યારે બાકીના આરોપીઓને કિસ્સાની અંદર હાઈકોર્ટે સકારાત્મક પક્ષ સહિતના જે સંબંધિત પક્ષકારોને નોટિસ જાહેર કરી છે, અને આ કેસની સુનાવણી ક્યારે થશે તો તે માટેની તારીખ 7 જુલાઈ રાખી છે। તો હવે મિત્રો ખાસ કરીને જોડાઈ રહો આપણે આ ચેનલ સાથે। 7 તારીખે હાઈકોર્ટની અંદર ફરીવાર સુનાવણી થશે। આજે જે સુનાવણી થઈ હતી તેની અંદર ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની છે શંકુતલા વસાવા, તેમને 18 દિવસ પહેલાં બાળકને જન્મ આપ્યો હોવાથી તેમને જામીન મળી ગયા છે અને તેમની સજાને મોકૂફ રાખી દેવામાં આવી છે। બાકીના જે આરોપીઓ છે તેમના માટેની જે પ્રક્રિયાની જે સુનાવણી છે જે 7 તારીખે કરવામાં આવશે, જેથી કરીને જોડાઈ રહ્યો ચેનલ સાથે। 7 તારીખે આપણને જે અપડેટ માહિતી મળશે તે તરત જ આપણે આ ગુજ્જુ માસ્ટર ચેનલના માધ્યમથી રજૂ કરશું। અને વધુમાં થોડી વિગતવાર માહિતી આપી દઈએ તો ડેડિયાપાડાની અંદર સામાજિક જન સમર્થનની અંદર સભામાં માનવ મહેરામણ ઉમટ્યો છે, કારણ કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે, જેના કારણે 7 વર્ષની જેલની સજા થઈ છે, જેને કારણે આદિવાસી પંથકમાં એક મોટો વ્યાપ જાગી ગયો છે। અને ડેડિયાપાડાની અંદર એક માનવ મહેરામણ એટલે કે ચૈતરભાઈના સમર્થનમાં મોટી મિટિંગ જેવો માહોલ જોવાયો હતો। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિત
ખોટા કેસમાં ફસાવ્યા છે તેના વિરોધમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર આદિવાસી સમાજ એટલે કે નર્મદા દ્વારા સામાજિક જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત થયા હતા. તો ચૈતર વસાવાના સમર્થનની અંદર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના, રાજસ્થાનના આદિવાસીઓ પણ સમર્થન થયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. કારણ કે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના જે લોકલાડીલા ધારાસભ્ય છે, ચૈતર વસાવા આદિવાસી સિંહ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે અને આદિવાસીઓના હિત માટે હર હંમેશા લડતા રહ્યા છે. તો શું તેમને 7 વર્ષની જેલની સજા આપવી એ એક કોઈ ભાજપનું ષડયંત્ર હોઈ શકે છે? તો આવા ઘણા બધા મીડિયા અહેવાલો પણ અત્યારે સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો, હાઈકોર્ટનો ચુકાદો શું આવે તે રહ્યું હવે જોવાનું. તો 7 તારીખે આપણને મળવાનો છે હાઈકોર્ટનો ચુકાદો ચૈતર વસાવાના કેસની અંદર. તો 7 તારીખે આપણે માહિતી જોઈશું. ત્યાં સુધી જોડાયા રહો અને વિગતવાર માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા જે લેવાઈ હતી તેની બોર્ડની પરીક્ષાનું આજે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તેના પર વિગતવાર માહિતી જોઈ લઈએ, કરીએ ફટાફટ તેના પર નજર. શિક્ષણ ક્ષેત્રના સમાચાર ઉપર કરીએ ફટાફટ નજર. તો જોડાયા રહો ચેનલ સાથે. પ્રથમ વખત સૌથી ઓછા સમયની અંદર પરિણામ આ વખતે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી લઈને 19 જૂન દરમિયાન જે પરીક્ષા લેવાઈ હતી ધોરણ 10 અને ધોરણ 12ની જે પૂરક પરીક્ષા એટલે કે બીજી વખત જે બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એનું આવતીકાલે એટલે કે 3 જુલાઈએ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો તમામ પરિણામ એક જ સાથે ઓનલાઈન જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા પ્રથમ રેકોર્ડ બ્રેક એટલે કે થોડા સમયની અંદર પરિણામ જાહેર થઈ રહ્યું છે અને પ્રથમવાર એક જ દિવસે તમામ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. તો પૂરક પરીક્ષા પાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે તેમને ઇજનેરી, ફાર્મસીથી માંડીને નર્સિંગ સહિતના કોર્સની અંદર પણ પ્રવેશ મળી શકશે. વાત કરવામાં આવે ધોરણ 10 અને 12ની જે પૂરક પરીક્ષા તથા બીજી બોર્ડની પરીક્ષા 19 જૂને પૂરી થઈ હતી. આ વર્ષે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને પરીક્ષા પૂરી થયાના 13 દિવસ થયા છે અને 13 દિવસની અંદર બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ સૌથી ઓછા દિવસોની અંદર અને સૌથી વહેલું પરિણામ જાહેર કરી દેવા માટે આ વખતનો સમય એટલે કે આ વખતે આવું બન્યું છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાસ તેમજ ધોરણ 10ના જે મળીને કુલ 14,000થી વધુ વિદ્યાર્થીઓએ અગાઉ પાસ થયા હોવા છતાં પણ પરિણામમાં સુધારા માટે પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા આવતીકાલે સવારે એટલે કે 11 વાગે ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ પરિણામ જાહેર થશે. ધોરણ 10ની અંદર પૂરક પરીક્ષા પાસ કરનારાઓ જે વિદ્યાર્થીઓ છે તેમને ડિપ્લોમા, ઇજનેરી તેમજ ધોરણ 12 સાયન્સ પૂરક પાસ પરીક્ષાઓ છે. ધોરણ 12 સાયન્સની જે પૂરક પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને ડિગ્રી, ઇજનેરી, ફાર્મસી તથા નર્સિંગ સહિત કેટલાક કોર્સની અંદર તેમને પ્રવેશ મળી શકશે. તો વાત કરવામાં આવે 1 વર્ષ નહીં બગડે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના અને સાયન્સના પૂરક પાસ વિદ્યાર્થીઓને કોલેજોની અંદર પણ પ્રવેશ મળવાની તક રહેવાની છે. પીટીસીની અંદર પણ પૂરક પરીક્ષા પાસ કરવા માટે પ્રવેશ મળશે અને સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તો ખાસ કરીને ધોરણ 12 અને 10ના વિદ્યાર્થીઓ સુધી આ ન્યૂઝ પૂગે તે માટે તેમને શેર કરી દેજો. કારણ કે તેઓને જે પૂરક પરીક્ષા આપી છે તેમ છતાં પણ તેમને જે સારી ફિલ્ડની અંદર લાભ લઈ શકે અને તેવી યોજનાઓ છે અને તે માટે સરકારે પણ ન્યૂઝના માધ્યમથી આપણને જણાવ્યું છે. તો ખાસ કરીને આ વિડીયોને વિદ્યાર્થીઓ સુધી શેર કરી દેજો અને જોડાયા રહો મહત્વની અપડેટ જાણકારી માટે.